અમરેલીમાં જાફરાબાદમાં પુલ બનાવવામાં ગેરરીતિ જોવા મળી રહી છે। પુલ પર મસ્ત મોટા ગાબડા જોવા મળી રહ્યા છે। તો અમરેલીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પુલ બનાવવામાં સ્પષ્ટપણે ગેરરીતિ નજરે પડી રહી છે। ચિત્રાસર ગામે પુલ બનાવવામાં નબળી કામગીરી જોવા મળી છે। 8 મહિના પહેલા બનેલા પુલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો સ્થાનિકોએ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા છે। પુલ ઉપર મસ્ત મોટા ગાબડાઓ પડી ગયા છે। અમરેલીના જાફરાબાદમાં જે પુલ આવેલો છે તે પુલ બનાવવામાં ગેરરીતિ આચરવામાં આવે છે તેવા આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। 8 મહિના પહેલા બનેલા પુલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। ચિત્રાસર ગામે પુલ બનાવવામાં આવ્યો હતો, તે પુલ બનાવવામાં નબળી કામગીરી જોવા મળી રહી છે। સ્થાનિકોએ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા છે। તો પુલ પર મસ્ત મોટા ગાબડાઓ જોવા મળી રહ્યા છે। તો 8 મહિના પહેલા જ આ પુલ બનાવવામાં આવ્યો હતો, જેમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે, કારણ કે 8 મહિના પહેલા નિર્માણ પામેલા આ પુલ પર મસ્ત મોટા ગાબડા જોવા મળી રહ્યા છે। અમરેલીના જાફરાબાદમાં ચિત્રાસર ગામે આ પુલ પર મસ્ત મોટા ગાબડા સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે। તો 8 મહિના પહેલા બનેલા પુલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। સ્થાનિકોએ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા છે। ચિત્રાસર ગામે પુલ બનાવવામાં નબળી કામગીરી સ્પષ્ટપણે જોવા મળી છે। તો પુલ ઉપર મસ્ત મોટા ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે। સ્થાનિકોએ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા છે। તો 8 મહિના પહેલા જ આ પુલ બનાવવામાં આવ્યો હતો, જે પુલ પર મસ્ત મોટા ગાબડા સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે। પુલ બનાવવામાં ગેરરીતિ આચરવામાં આવે છે। ચિત્રાસર ગામે પુલ બનાવવામાં આવ્યો, તે પુલ બનાવવામાં નબળી કામગીરી જોવા મળી રહી છે। સરપંચ પ્રતિનિધિ બરોબર, આપનું નામ જાદવભાઈ। પછી આ ચોમાસામાં રોડ બનાવી ગયા, નાળું તો નાળું ચોમાસું આવ્યું ત્યાં તૂટી ગયું, બેસી ગયું, લોટ પાણીને લાકડા કરીને વયા ગયા। એને ખર્ચું ખોદાવી ને પાછું બનાવવાનું છે। કેટલોક સમય થયો આજે નામ? મારું નામ બાંભણિયા સગનભાઈ, ઉપસરપંચ ચિત્રાસર। આ ટીંબીથી રોયસા જવાનો રોડ છે, સ્ટેટ હાઈવેનો, અને આ હાલ 6 થી 8 મહિના પહેલાં બનેલ છે। અને આ રોડની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે આમાં મોટા મોટા ખાડા પડી ગયા અને નાળું આખું તૂટી ગયેલ છે પુલ સાથે, અને મોટા મોટા હરિયા દેખાઈ ગયેલ છે, અને હાલ લોકોને જવામાં બહુ જ મુશ્કેલી પડે છે। તો આ રોડ તાત્કાલિક નાળું બનાવવામાં આવે એવી અમારી તમામ લોકોની વિનંતી છે।